નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં જીબીએસના શંકાસ્પદ કેસો સામે આવતા જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોના સ્વાસ્થ્ય બાબતે તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડાની વિવિધ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને બારીકાઈથી તપાસ કરી હતી. બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ બાંધછોડ ન થાય તે હેતુથી કલેક્ટરની સીધી સૂચના હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર એફડીસીએ ગોધરા મહીસાગર દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. નમસ્કાર. અમારા જિલ્લામાં જીબીએસના સસ્પેક્ટેડ કેસીસ આવ્યા છે. આ સંદર્ભમાં આજ અમારી આખી ટીમ રેવન્યુ, પંચાયત અને જો રિલેટેડ સ્કીમ, ફૂડ સેફ્ટી, એજ્યુકેશન, હેલ્થ, ડીએસઓ બધાને લઈને આજે એક ચેકિંગ કરવામાં આવે છે કે જો સાફ સફાઈ કેવી, હાઇજીનિક કન્ડિશન્સમાં આ બધા સ્કૂલ્સમાં ખાના જમવાનું બને છે કે નહીં, આ બધું આજ અમારી વિઝિટ થઈ છે. પ્રાઇવેટ સ્કૂલ, સરકારી સ્કૂલ, આંગણવાડી આ બધી જગ્યા ચેક કરી છે અને ફૂડ સેફ્ટીની ટીમ અમારી પણ હવે એક સ્કૂલની કરી છે, એમને પણ વિઝિટ અને ગાઈડલાઇન્સ મુજબ એમને જો વસ્તુ કરવાની રહેશે આની એમને પેપર ઉપર આપશે કે શું કમ્પ્લાયન્સ માટે શું શું કરવાનું રહેશે. દરેક સ્કૂલને આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પણ જેવી કે એકદમ હાઇજીનિક કન્ડિશનમાં જો જમવાનું જ્યાં જ્યાં મળે છે ત્યાં બાળકોને મળે અને બાળકોના જો સ્વાસ્થ્ય છે આ એકદમ સુરક્ષિત રહે. આ પછી જ્યારથી આ સસ્પેક્ટેડ કેસીસ મળ્યા છે ત્યારથી હેલ્થ ટીમ સતત કામ કરે છે. એક અઠવાડિયાથી સર્વે ચાલે છે. ટોટલ 24 સ્કૂલ જો નગરપાલિકા એરિયામાં આવે છે એમના સર્વે થયા છે બાળકોના. ટોટલ 13,106 બાળકોને ચેક કરવામાં આવ્યા છે. વોટર સેમ્પલ પણ લીધા છે 7 જગ્યાના. સસ્પેક્ટેડ કેસીસ ના જો અફેક્ટેડ એરિયાઝ જો અમે મળ્યા છે આ 64 મળ્યા છે, જેમાં 415 હાઉસીસ છે એમના પણ સર્વે ચાલે છે. નગરપાલિકા દ્વારા એમની સફાઈ પણ ચાલે છે અને હું પબ્લિકને એક વિનંતી કરું છું કે જો કોઈ જીબીએસ રિલેટેડ કોઈ સિમ્ટમ્સ બાળકોને મળે તો તરત જ અમારી જો હેલ્થ ટીમના કંટ્રોલ સેન્ટર છે ત્યાં કોલ કરે, અમે તરત જ ઇન્ફોર્મેશન આપે. ઇવન પ્રાઇવેટ ડોક્ટરને પણ હું વિનંતી કરું છું જ્યારે કોઈ પણ સિમ્ટોમેટિક કેસ આવે તો તરત જ હેલ્થ ટીમને કોન્ટેક્ટ કરજો.